પપ્પાથી કેટલી બધી ગિફ્ટ લાવ્યો છે છે આ બધું અમારી વખતે છે ને લગ્ન કરે એટલે નિવેદ રાંધવાના હોય તો અમારી વખતે રાંધાણા નહોતા તો પછી કાલ રાંધવાના છે ને તો શેની લેવા જાય છે પાયલનો હઠી પર તો પહેલાં એના હઠી પર તુલીબેન તુલસી છે છે અમારા રંગમાં ભંગ પડાવવા માટે આવ્યા તમને લેવા આ બે માણા ખવડાવે પાણી છે અમારા આ ભાઈ ખવડાવે છો રસોઈ કરવાની છે ને ત્યાં શાક ઉતારી નાખ્યું છે અને તેલ મૂકી દીધું છે ને અહીંયા શું લોટે બાંધી દીધો છે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર બધાને આશા કરું છું કે બધા મજામાં હશો તો મજામાં જ રહેવાનું હોય ને અને જો કાલે તો પછી ભાઈ આવી ગયા હતા પછી આવી તો કાંઈ જોયું નહોતું કારણ કે થાકી ના આવ્યો એટલે સૂઈ ગયા હતા અને અત્યારે જો આ બધી ગિફ્ટ છે ને અમારા માટે લાયસ છે બધી ગિફ્ટ અમારા માટે લાયસ છે એના સૌથી પ્યારું મને ગમ્યું હોય ને તો એ છે આ અમારા આલીબેનનું પર્સ કેટલું મસ્ત છે જો છોટું છોટું ક્યુટ ક્યુટ મને બહુ ગમ્યું આ પર્સ અને અમારા આધુબેનને બહુ ગમ્યું છે અમારે છે ને માર કરતાં તો અમારા આલી પાસે પર્સ વધારે થઈ ગયા કારણ કે જે જાય ને બધા અમારા આરું હાટું પર્સ તો લાવે જ તે છે કેટલું સરસ છે જો સરસ મજાનું આધુબેન માટે લાયા છે પર્સ અને છે ને એવું બધું છે તાણે અને અમે તો છે ને ના પાડી હતી કે કાંઈ ન લાવતા કારણ કે ત્યાં તો બધું પછી છે ને બહુ મોંઘું હોય ને રમકડા તો અમે ના જ પાડી હતી કે રમકડા તો તમે લાવતા જ ને એટલે રમકડા તો સારું નથી લાવ્યા કારણ કે એક રમકડા હાટું છે ને લાયા બધા હાટું હોય ને તો એક આ બીજું એક જ રમકડું બધાને લેવું હોય તો છે ને રમકડા તો પછી ના પાડી એટલે નતા લાવ્યા પણ આ કપડાં પર્સ ને એવું બધું ભાઈ લાયા છે તો છે ને બધું અત્યારે મેં કીધું છે ને દેખાડી દઉં અને છે ને અત્યારે હવે પછી ગયા છે ભાભીને એને લેવા કારણ કે ધૈર્ય છે ને અમારે આવ્યો તાનનો સંભારે છે દેવનો ત્યાંનો તો મેં કીધું છે ને પછી ભાઈ કે આજ લઈ આવું તો પછી એક બે દિવસ હવે એ બધા જોડે રહે કાં આધું તાર પર્સ કેવું લાગ્યું તને હા તને તો બહુ સારું લાગતું તું એમ કહેતી હતી ને એ તો ખાલી એમ તને સારું નથી લાગતું તો પછી એવું બધું છે તાણે તો હાલો પછી છે ને મળીએ તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયું છે એક અને છે ને અત્યારે અમારા હાર્દિકનો ફોન આવ્યો મને કે છે ને તૈયાર થઈને રહેજો હું લેવા આવું છું એવું બધું છે કારણ કે છે ને અમારે કાલ રાંધવાના છે નિવેદ અમારી વખતે છે ને લગ્ન કરે એટલે નિવેદ રાંધવાના હોય તો અમારી વખતે રાંધાણા નહોતા તો પછી કાલ રાંધવાના છે ને તો શેની લેવા જાય છે પાયલનો હઠી પર તો પહેલાં એના હઠી પરાથી લઈને પછી મને કહેશે ને તમને રિટર્નમાં લેતો જઈશ તો એ ભાઈનો ફોન આવ્યો મને કે તૈયાર થઈને રહેજો તો એવું બધું છે જો મારે કંઈ નક્કી ન હોય અચાનક આવવાનું થાય ને અચાનક જવાનું થાય એવું બધું છે અને છે ને અહીંયા આટલા બધા દિવસ રોકો પછી મને જવાનો એટલો કંટાળો આવે ને આમાં વસે થોડાક દી ગમશે જ નહીં આમ અહીંયા આવી પછી આમ થાય કુંવારા હતા ને બધું આમ યાદ આવી જાય ને આમ છે ને ઈચ્છા જ ના થાય જવાની પણ શું કરશું જવું તો પડશે તો એમાં નિવેદનું કામ છે ને એટલે તો જવું જ પડશે આખો સાહેબ જેમ કહેતી હતી કે 31 તારીખ પછી આવજો માહીન બર્થડે ને એવું બધું છે અને ભાભીની લોકો આજ આવી જવાના હતા તો મેં 2 દિવસ ભાભીની લોકો જોડે રહેશું પણ જો અચાનક જવાનું થઈ ગયું એ બધું છે તાણે અને મારે છે ને જે સામાન પેક કરવાનો બાકી છે ને આરાધ્ય બેને જો ત્યાં ઉડાય બધું આડું પડ્યું હોય ને તો એ બધું મારે પછી હવે વળી પાડવું પડશે હવે પછી ફરી શી ખબર આવવાનું થાય તે ના થાય લગભગ તો આવી શકશે મારે રોકાવાનું થશે તો પણ એવું બધું છે તાણે આવશે શું કરવાનું તો પિયરમાં આવવાનો કંકારો તો બહુ હોય પણ આથી જવાનું થાય ને પછી આમ ગમે ને બીજું ભાઈ થાય પણ શું કરવું જવું તો પડશે જ તે તો છે ને હાલો ફટાફટ આપણે પેક કરી નાખીએ સામાન પછી મળીએ તો સેન ફેમિલી જો અત્યારે ભાભીની બધા આવી ગયા છે અને અહીંયા ચાલુ છે બધાની મસ્તી છે જો અમારા ભાભીની બધા આવ્યા છે બેહવા અને જો મારી તુલીબેન તુલસી છે અમાર દીવ કુમાર દિવ્યાંગ અને અમાર મયંક કુમાર છે આવી ગયા છે ભાઈ ભાભી જો એ બધા હજી હમણાં જ આવ્યા મામા પાણીનો પ્રેમ તો સેન ફેમિલી જો હવે અમે મેમર જવા માટે નીકળી ગયા છીએ અને આ ભાઈ જો છે અમારા રંગમાં ભંગ પડાવવા માટે આવ્યા તમને લેવા આ બે માણા છે એવું બધું છે કારણ કે માઇન બર્થડેનું બધું પ્લાન કર્યું હતું પણ હવે મારે અચાનક જવાનું થયું એટલે એ બધું ફ્લોપ થયું બધું છે તાણે નાસો દાંત કાઢે કેવો છે એવું બધું છે તાણા છે ને રસ્તામાં પહોંચ્યા છીએ જો છે બધું છે ને અમારા આધુબેન તો જો એમના ભાભીને પાળીને બિઝી થઈ ગયા ને આધુ
એ વાળી હાલો તે પછી છે ને મળીએ છે જો અમારા હાર્દિક કુમાર અમને ખવડાવે છે પાણી છે અમારા આ ભાઈ ખવડાવે છો બીજું કઈ લાવવાનું હોય ના ના આ તો તારે કઈ ખાવું છે શું ખાવું આટલી નહીં ખૂટાઈ ને સેજો તો સેન ફટાફટ અમે ખાઈ લઈએ પાણીપુરી તો સેન ફેમિલી જો ફાઇનલ આપણે પહોંચી ગયા ઠેકાણે અને આવીને આપણી ઓન ડ્યુટી હવે ચાલુ થઈ ગઈ છે સો રસોઈ કરવાની છે ને ત્યાં શાક સુધાર નાખ્યું છે અને તેલ મૂકી દીધું છે ને અહીંયા શું લોટે બાંધી દીધો છે અને શેને વઘારવાનું છે શાક તો શાક છે ચોળી રીંગણનું કરવાનું છે તો આપણે છે ને શાક વઘાર નાખીએ ફટાફટ ને પછી ફટાફટ કરી નાખીએ રોટલી અને અહીંયા શું ઘી ગરમ કર્યું છે મમ્મીએ તેને તે એ અહીંયા કર્યું છે અને છે ને છે અને અમને તો છે બહુ ભૂખ નથી કારણ કે અમારા હતી કે રસ્તામાં ખવડાય છે પાણીપુરી એટલે તેને બહુ ભૂખ છે નહીં તેના સાઈડ એ લોકોનું બધાનું બનાવવાનું હોય તેને આપણે બનાવવાની શરૂઆત કરી નાખી છે અને અત્યારે વાગી ગયા છે 6:30 અને જો મારી છે ને બંધ કરી તારો પપ્પા કે કરી દઈશું મારી છે ને અહીંયા રાય ફૂટી ગઈ છે તો છે ને ફટાફટ હા આ તો ઘડીક રહીને આવી શાક વગાડું મારે તે ઉડી આવી ગઈ પછી કરી દઉં જા અને ત્યારે કુમારના મારે કરી દઈશ એસી તો સેન મારી રાઈ ફૂટી ગઈ છે ફટાફટ વઘારી નાખીએ શાક પછી મળીએ તો સેન ફેમિલી જો અત્યારે આપણું વાસણ બધું ધોવાઈ ગયું છે ને ખાવાનું બધું પતી ગયું છે અને સેને જો સવારે છે ને અમારે નિવેદ રાંધવાના છે તો વહેલું જાગવું પડશે કારણ કે એ વખતે અમારે રંધાયા નહોતા એટલે અમારો કુટુંબમાં છે ને એક બાઈ છે ને એનો છોકરો નાનો થયો હતો એટલે પછી એમને હવા મહિનો ન થાય ને ત્યાં સુધી અમારે માતાજી નિવેદ ન થાય એટલે એ વખતે નહોતા રંધાણા અત્યારે છે એમને હવા મહિનો થઈ ગયો છે અને અધિક મહિનો ચાલે છે એટલે પછી છે ને અત્યારે કાલ રવિવાર થાય એટલે પછી કાલ નિવેદ કરવાનું નક્કી કર્યું એટલે પછી છે ને મનન પાયલને તાત્કાલિક લેવા આવ્યા હતા તો એવું બધું છે એટલે સૌ પાયલને લેવાઈ ગયું તો પછી મને હારવાર લેતો આવ્યો હતો તો સવારે છે ને નિવેદ રાંધવાના છે તો આપણે વહેલું જાગવાનું છે તો છે ને હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ એક નવા વ્લોગમાં અને જો ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને છે ને એક પ્યારી એવી કોમેન્ટ પણ કરજો તો છે ને મળીએ મારા નવા વ્લોગમાં બાય બાય